વાપી ટાઉન પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીને ઉત્તર પ્રદેશના ગાઝીપુરા ખાતેથી ઝડપી પાડવામાં વલસાડ એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। 24 સપ્ટેમ્બર 2006ના રોજ વાપીના રાતા પટેલ ફળિયાની સીમમાં કોલક નદીના પાણીમાં અજાણી સ્ત્રીનું ગળું દબાવીને હત્યા કરીને તેની લાશ કંતાના કોથળામાં ભરવામાં આવી હતી। હત્યા પછી આરોપીઓ નાસી ગયા હતા। આ સ્ત્રીની ઓળખ ચંદાદેવી રાધેકિશન બલિસ્ટર રાય રાજપર તરીકે થઈ હતી। પોલીસ તપાસ દરમિયાન મૃતકના પતિ રાધેકિશન રાય અને તેના સસરા બલિસ્ટર રાય ગુનાના મુખ્ય આરોપી તરીકે પલાયન થઈ ગયા હતા। પોલીસે પપ્પુ રાય ઠાકુર રાય રાજપરને 9 ઓક્ટોબર 2006ના રોજ ધરપકડ કરી હતી અને તેના નિવેદન મુજબ રાધેકિશન રાય, બલિસ્ટર રાય અને ઇશ્તિયાક ખાનના નામ ખુલ્યા હતા। છેલ્લા 18 વર્ષથી આરોપીઓ નાસ્તા ફરતા હોવાને કારણે ન્યાયાલયે CRPCની 70 હેઠળ વોરંટ જારી કરીને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। વલસાડ એસઓજીની ટીમે વિવિધ આધારોથી માહિતી મેળવી આરોપીઓના સંબંધીઓ અને વ્યવસાયને લગતા લોકોની પૂછપરછ કરી અને હ્યુમન અને ટેકનિકલ સોર્સથી માહિતી મેળવી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી। આ દરમિયાન એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈને આરોપીઓ ગામ લહના પોસ્ટ ભદૌરા ગહમર ગાઝીપુરા ઉત્તર પ્રદેશ ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસ ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સ્થાનિક ગહમર પોલીસની મદદથી આરોપી બલિસ્ટર રાય અને ઇશ્તિયાક ખાનને ઝડપી પાડવામાં આવ્યા। બંને આરોપીઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યા છે।